નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વિડજ ગામની સીમો દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઝડપાઈ, 4.76 લાખનો મુદ્દામાલ કબજે। કડી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિડજ ગામની સીમો દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠીઓ ઝડપી પાડી કાર્યવાહી કરી છે। પોલીસની આ કાર્યવાહીમાં કુલ 4.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે સતત વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી હતી। આ અંતર્ગત એલસીબી પોલીસની ટીમે વિડજ ગામની સીમો પોયણી તલાવડીના કિનારે 52ની જાળીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલુ હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચાલુ હાલતમાં મળી આવી હતી। અહીંથી દેશી દારૂ ગાળવાનો વર્ષ આશરે 13,000 લીટર તથા દેશી દારૂ 120 લીટર મળી આવ્યો હતો। આ ઉપરાંત અન્ય સ્થળે પણ દરોડો પાડતા વધુ 5,000 લીટર વોશ મળી આવ્યો હતો। પોલીસે બંને સ્થળેથી કુલ 18,000 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ અને 120 લીટર દેશી દારૂ સહિત કુલ 4,76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ભઠ્ઠીઓમાં ઉપયોગમાં લેવાતા 200 લીટર ક્ષમતાના પ્લાસ્ટિકના 90 પીપ તથા અન્ય સાધન સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં ઠાકોર ભાવેશજી, રમેશજી ઠાકોર, ખોડાજી, કાળાજી અને ઠાકોર જીગરજી ઉર્ફે જીગો જીલુજી ત્રણેય રહે વિડજ ગામ ઠાકોરવાસ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા આ સામે કાર્યવાહી કરવામાં આવી છે। દરોડા સમયે આરોપીઓ હાજર મળી આવ્યા ન હોવાથી તેમના વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ અલગ 2 ગુના નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પીએસઆઈ એડી કાકેરજા સહિત એલસીબીના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। એબલ 24 ન્યૂઝ।